આપનો ડીપી જોગરાણા। જય જવાન જય કિસાન। દુઃખ સાથે આપને જણાવવાનું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકો, સાયલા તાલુકો, લીંબડી તાલુકો, સુડા તાલુકો અને હજી લખતરના સમાચાર આખા જિલ્લાની અંદર આવું જ્યારે બેફામ ડુપ્લિકેટ ખાતર વેચાતું હોય ત્યારે આ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય એવું લાગે છે અને પેટનું પાણી હલતું નથી। અમે દરેક તાલુકાની અંદર આવેદનપત્ર આપી રહ્યા છીએ અને બાકી છે એને આપવાના છીએ। આવતા દિવસોમાં જો આ જગતના તાત અન્નદાતાની ઉપર જો આને ન્યાય ન મળ્યો તો ગાંધી સીધા માર્ગે અમારે ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવા પડશે, ઉપવાસ આંદોલન કરવા પડશે અને દરેક ગામની અંદર જ્યાં જ્યાં આવા ડુપ્લિકેટ ખાતરના ખેડૂતો ભોગ બન્યા છે અહીંયા ગામડે ગામડે જઈને ઘરે ઘરે જઈને ન્યાય યાત્રા કાઢવાના છીએ। અને આ અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ જે આખા જગતનું પેટ ભરતા હોય એની સાથે છેતરપિંડી ક્યારે કરવામાં આવે ને આ ક્યારે સાખી લેવામાં આવશે નહીં। અમારે જે કાંઈ કરવાનું થાય એ અમે ખેડૂતોની સાથે છીએ, અમે ખેડૂતો છીએ પોતે, એટલે અમને ખબર છે 3 વખત બિયારણ વાવવા છતાં ઉગતું નથી। આ સિઝન તો ફેલ જાય પણ આવતી સિઝન હજી આ ખેડૂતોને ફેલ જવાની ભીતિ પૂરેપૂરી છે, પણ એક તો પીડા માથે પાટું છે, કોઈ જવાબ દેતું નથી। તમે જો આ બધા અધિકારીઓ આ શું કરે છે, કૃષિ મંત્રી શું કરે છે, કૃષિ અધિકારી શું કરે છે, બધા પગાર લે છે એસી રૂમમાં બેસી અને કોઈને હજી ખબર નથી કે આ ખેડૂતો શા માટે હેરાન થાય છે। અને આ તો એક દુઃખની વાત બીજી એ છે કે આ તો ખાતર ડુપ્લિકેટ આવ્યું અને કપાસ અને જુવાર બાજુ જે કાંઈ બળવા લાગ્યું છે બકાલું, અને જો આવી જો દવા આવી હોય માણસોને મારવાની આમ ફૂંકે તે નાના બાળકો મરી જાય તો આમાં કેટલા બાળકો મરી જાય, કેટલા માણસો મરી જાય, આની પાછળ જવાબદાર કોણ એ મોટો એક ચર્ચાનો વિષય છે। એટલે સરકારને કહેવા માંગે તાત્કાલિક આ ખેડૂતોને ન્યાય મળે એવી અમારી લાગણી અને માંગણી છે। જય જવાન જય કિસાન।